वलसाड़ जिले के वापी विस्तार में आज आलोक इंडस्ट्रीज के खिलाफ मजदूरों ने एकजुट होकर जोरदार धरना प्रदर्शन किया। लंबे समय से वेतन कटौती, असुरक्षित कार्यस्थल, प्रबंधन की मनमानी और कर्मचारियों से दुर्व्यवहार जैसे गंभीर मुद्दों को लेकर मजदूरों का आक्रोश बढ़ रहा था। कई बार शिकायतों के बावजूद समाधान न मिलने से आज सैकड़ों मजदूर सड़क पर उतरने को मजबूर हुए। धरना स्थल पर माहौल तनावपूर्ण होने के बावजूद पूरी तरह अनुशासित रहा। मजदूरों ने समय पर वेतन न मिलने, परिवार की बिगड़ती आर्थिक हालत और मनमाने तरीके से नौकरी से निकाले जाने जैसी समस्याओं को खुलकर सामने रखा। इसी बीच वासदा चिखली के विधायक श्री अनंत पटेल मौके पर पहुंचे और मजदूरों को समर्थन दिया। उन्होंने श्रमिकों की शिकायतें ध्यान से सुनी और प्रबंधन तथा लेबर इंस्पेक्टर को कड़ी चेतावनी दी। उन्होंने कहा, मजदूरों का वेतन पूरा और समय पर दिया जाए, किसी भी प्रकार का मानसिक या शारीरिक दुर्व्यवहार बर्दाश्त नहीं किया जाएगा और जिन मजदूरों को अनुचित तरीके से नौकरी से निकाला गया है, उन्हें वापस काम पर रखा जाए। अनंत पटेल ने साफ कहा कि मजदूर उद्योगों की रीढ़ हैं और कंपनियां केवल लाभ कमाने के लिए उनके अधिकारों की अनदेखी नहीं कर सकती। उन्होंने चेतावनी दी कि अगर प्रबंधन ने तुरंत सुधारात्मक कदम नहीं उठाए तो यह मुद्दा उच्च स्तर पर उठाया जाएगा और आंदोलन को और बड़ा रूप दिया जाएगा। वलसाड जिल्लाना वापी उद्योग नगરમાં કામદારોનું શોષણ થઈ રહ્યું છે। કામદારોને વર્ષોથી કામ કરી રહ્યા છતાં પણ એમનો પગાર ધોરણ વધારવામાં આવતો નથી। આકસ્મિક મૃત્યુ થાય અથવા જાનહાનિ થાય અથવા અકસ્માતે હાથ પગ તૂટી જાય એના માટેનું કોઈ પણ વળતર માટેની વાત નથી અને કોઈક વર્કર અવાજ ઉઠાવવા જાય શોષણ મુદ્દે તો એમને કાઢી નાખવામાં આવે છે। એવું આજે વાપીના આલોક ઇન્ડસ્ટ્રીમાં થયું છે અને અમે લેબર ઓફિસરને અઠવાડિયા પહેલા એક આવેદનપત્ર આપેલું હતું, અમારી માંગણીનું આવેદનપત્ર આપેલું હતું, પરંતુ આજ સુધી એનો જવાબ આપ્યો નથી। અમે આ કંપનીની બહાર વર્કરો સાથે કોંગ્રેસ સમિતિ સાથે બેઠા છે ત્યારે જો અમને આવીને મુદ્દાસરની અમારી માંગણીઓ સ્વીકારવામાં આવશે તો અમે અમારું આંદોલન પૂરું કરી શકું। જો એમને હજુ વિચારવાનો સમય નહીં હોય તો અમે સમય આપવા પણ તૈયાર છે, પરંતુ અમારી મુખ્ય ત્રણ માંગણી જે છે ત્રણ માંગણી સ્વીકારવામાં આવશે, નહીં તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। અંદર પણ જેટલા વર્કરો કામ કરી રહ્યા છે એ પણ અહીં આવવા માંગે છે અને એને આવવા માટે કોઈ રોકી નહીં શકે। અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક રસ્તો ખુલ્લો રાખીને બેઠા છે અને અમે અહીંના મેનેજમેન્ટ, એચઆર અને જે માલિક કે કોઈ પણ હોય અમે એની વાત સાંભળશું અને અમે એ આવે ત્યાં સુધી રાહ પણ જોવા માટે તૈયાર છે। અમારું આંદોલન વર્કરોના શોષણ અને અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવાનું છે। અમે છેલ્લા શ્વાસ સુધી વર્કરોની સાથે છે। અમારી પહેલી મુખ્ય માંગણી છે કે 10-12 વર્ષથી કામ કરતા લોકોનો પગાર 15,000 કરતા વધારે નથી। ત્યારે બીજી માંગણી એવી છે કે અહીંયા કઈ અકસ્માત થાય, કોઈને જાનહાનિ થાય, કોઈનું અકસ્માતમાં હાથ પગ તૂટી જાય તો એને પૂરું વળતર આપવામાં આવે અને લગભગ 20 જેટલા વર્કરોને અવાજ ઉઠાવવાના વિરોધમાં કાઢી મૂકવામાં આવ્યા છે, એમને પાછા લેવામાં આવે। આ અમારી મુખ્ય માંગણી છે। કોઈ કોર્ટમાં કેસ હોય તો એનું સોલ્યુશન લાવવાનું કામ માલિકનું છે, લેબર ઓફિસરનું છે, સરકારનું છે। હવે એ માંગણી એવી નથી કે કોર્ટમાંથી સમાધાન થાય, પોતે પણ સમાધાન કરી શકે છે। વર્કરોના પરસેવાની કમાણી તમે આટલા વર્ષોથી ખાતા છો ત્યારે વર્કરોની જેન્યુઇન માંગણી તમારે સ્વીકારવી પડે।